અગિયારસનું વ્રત કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું? તો કે અમરીશ રાજાએ જે પ્રમાણે વ્રત કર્યું છે ને એ પ્રમાણે વ્રત કરવાનું છે. દસમના દિવસે એક ટાઈમ ભોજન કરવાનું, જેને કહેવાય એકટાણું. એમાં 10 નિયમોનું પાલન કરવાનું છે. 11ના દિવસે તો કે ઉપવાસ કરવાનો છે, ફળ ખાઈને. ઉપ એટલે કે નજીક, વાસ એટલે કે ભગવાનની નજીક. અને આખા દિવસમાં તમારે કદાચ ખાવાની ઈચ્છા થાય ને તો ફળ આહારનું કીધું છે. આપણે ફળ આહારનું ફરાળ કરી નાખ્યું છે. એટલે ફરાળમાં સાબુદાણા પણ આવે, હમણાં અમારા શરદભાઈએ કીધું એવો પીઝો પણ આવે, પછી પેટીસ પણ આવે, પાણીપુરી આવે, ઢોસાઈ આવે. કોઈ મોઢામાં પાણી ન લેતા, હજી કલાકે કયા બેસવાનો છો. તો એકાદશી 11ના દિવસે ફળ ખાઈને આપણે ભગવાનનું 11 કરવું જોઈએ.